અને હવે હવામાન વિશે વાત કરીએ। રાજ્યમાં ગરમીનું જોર વધી જશે। હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરાઈ છે। 2 થી 3 ડિગ્રીનો વધારો ગરમીમાં થવાનો છે। અમદાવાદ અને કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી તો ગાંધીનગર, ભુજ અને ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને હજુ પણ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી પણ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી ગરમીનો પારો હજુ પણ ઊંચો જઈ શકે છે અને રાજ્યવાસીઓને ગરમીથી સેકાવાનો વારો આવી શકે। ગરમીનો પ્રકોપ છે તે હવે રાજ્યમાં વધવાનું છે અને તે અંતર્ગત આંકડાકીય વિગતો સામે આવી રહી છે। કયા વિસ્તારમાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે તે અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં 36, કેશોદમાં 36, રાજકોટમાં 36 અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અન્ય વિસ્તારોમાં પણ જે ગરમીનો પારો છે તે મહદઅંશે વધી રહ્યો છે। ગાંધીનગરમાં 35 ડિગ્રી, ભુજમાં 35, ડીસા અને રાજકોટમાં 35 અને અનુક્રમે 36 ડિગ્રી તાપમાન રહ્યો છે।